નમસ્કાર, માશા એડ્યુવર્લ્ડમાં સૌનું સ્વાગત છે. ગુજરાતમાં જે લોકો શિક્ષક બનવા માંગે છે એમના માટે એક બહુ મોટા અને સારા સમાચાર છે. એવું લાવી રહ્યું છે કે 2026માં ટેટ-1 પ્રાથમિક શિક્ષકોની એક જબરદસ્ત ભરતી આવવાની છે. તો ચાલો આ જે સંભવિત ભરતી છે એનું થોડું ઊંડાણપૂર્વક એનાલિસિસ કરીએ અને જોઈએ કે આ માહિતી આપણા માટે કઈ રીતે કામમાં આવી શકે છે. તો સૌથી પહેલો સવાલ, જગ્યાઓ કેટલી? આંકડો ખરેખર બહુ મોટો છે. લગભગ 11,000 જગ્યાઓ. જી હા, બિલકુલ સાચું સાંભળ્યું, 11,000. આવી તક વારંવાર નથી આવતી અને આનાથી કેટલાય લોકોના સપના પૂરા થઈ શકે છે. હવે આ જે 11,000 જગ્યાઓની વાત છે એ કોના માટે છે? તો આ ભરતી છે આપણા પ્રાઇમરી ટીચર્સ માટે, જેઓ આપણા શિક્ષણનો પાયો છે. મતલબ કે જે લોકો ધોરણ 1થી 5ના બાળકોને ભણાવવા માંગે છે ને, બસ એમના માટે જ આ એક ગોલ્ડન ચાન્સ છે. ઓકે, તો હવે એ સમજીએ કે આ આંકડા આવ્યા ક્યાંથી. જો આ કોઈ હવામાં કરેલી વાત નથી. આ આખું ગણિત સરકારના જે નિયમો છે, જે અનામતની પોલિસી છે એના પર આધારિત છે. અને એટલે જ આને સમજવું બહુ જ જરૂરી છે, કારણ કે આખી ભરતીનો આધાર જ આના પર રહેલો છે. તો સૌથી મોટો અને સૌથી અગત્યનો સવાલ, આ 11,000 જગ્યાઓ વહેંચાશે કેવી રીતે? મતલબ કે કઈ કેટેગરીના ભાગે કેટલી જગ્યાઓ આવશે? ચાલો, આ જે ગૂંચવણ છે ને એને જરા સરળ બનાવીએ અને જવાબ શોધવાની કોશિશ કરીએ. તો તૈયાર છો? ચાલો હવે સીધા જ આ 11,000 જગ્યાઓના એનાલિસિસમાં જઈએ અને જોઈએ કે કોના માટે કેટલી તકો રહેલી છે. તો આ આખી ભરતીની પાઈમાંથી સૌથી મોટો હિસ્સો કોને મળે છે? એ છે જનરલ કેટેગરી, લગભગ 41% જગ્યાઓ. અને એના પછી તરત જ નંબર આવે છે એસસીબીસી કેટેગરીનો, એટલે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ. આના પરથી જ સ્પર્ધા કેટલી ટફ હશે એનો એક અંદાજ આવી જાય છે. ઓકે, તો હવે ટકાવારીમાંથી સીધા આંકડા પર આવીએ. જનરલ કેટેગરી માટે લગભગ 4,510 જગ્યાઓ, એસસીબીસી માટે 2,970, એસટી માટે 1,650, ઈડબ્લ્યુએસ માટે 1,100 અને એસટી માટે 770 જગ્યાઓ. આ આંકડા આપણને એકદમ ક્લિયર પિક્ચર આપે છે કે ક્યાં કેટલી મહેનત કરવાની જરૂર છે. પણ વાત અહીંયા જ પૂરી નથી થતી. આ તો થઈ મુખ્ય કેટેગરીની વાત. પણ આની અંદર પણ બીજા લેયર છે, જેને આપણે હોરિઝોન્ટલ રિઝર્વેશન કહીએ છીએ. ચલો એને પણ જરા સમજી લઈએ. અને આમાં સૌથી મોટો, આમ કહીએ તો ગેમ ચેન્જર પોઈન્ટ છે મહિલા અનામતનો. શિક્ષણમાં મહિલાઓની ભાગીદારી વધે એ માટે દરેક કેટેગરીમાં, પછી એ જનરલ હોય કે એસસીબીસી કે કોઈ પણ, સીધી 33% જગ્યાઓ ફક્ત મહિલાઓ માટે જ રિઝર્વ છે. આ ખરેખર બહુ જ મોટી વાત છે. ફરીથી આ આંકડો સાંભળો, 33%. આનો મતલબ શું થયો? કે દર 3માંથી 1 સીટ તો મહિલા ઉમેદવાર માટે પાક્કી છે. વિચારો, આનાથી આખું કોમ્પિટિશનનું જે ગણિત છે ને એ જ બદલાઈ જાય છે. તો આ 11,000માંથી મહિલાઓ માટે કેટલી જગ્યાઓ થઈ? ચલો ગણીએ. લગભગ 3,630 જગ્યાઓ. આ આંકડો ખરેખર કેટલો મોટો અને પ્રોત્સાહન આપનારો છે નહીં? મહિલા અનામત તો છે જ, એ સિવાય દિવ્યાંગ ઉમેદવાનો માટે 4% અને આપણા દેશની સેવા કરી ચૂકેલા માજી સૈનિકો માટે પણ ખાસ અનામતની જોગવાઈ છે. એટલે કે બધાને તક આપવાનો પ્રયત્ન થયો છે. હવે આ બધું જાણીને ઉત્સાહ વધી જાય એ સ્વાભાવિક છે. પણ જરા થોભો, કેટલીક બહુ જ અગત્યની સ્પષ્ટતાઓ છે જે આપણે ધ્યાનમાં રાખવી જ પડશે. ચાલો એની પર પણ એક નજર કરી લઈએ. સૌથી પહેલી અને સૌથી અગત્યની વાત, આ જે આંકડા છે ને એ આખા રાજ્યના છે, કોઈ એક જિલ્લાના નથી. એટલે કે કોઈના પોતાના જિલ્લામાં કેટલી જગ્યાઓ આવશે એ તો જ્યારે ઓફિશિયલ જાહેરાત આવશે ત્યારે જ પાક્કું ખબર પડશે. અને હા, ફરીથી યાદ કરાવી દઉં, આ બધું એક એસ્ટિમેટ છે, એક અંદાજ. આ કોઈ ઓફિશિયલ જાહેરાત નથી. આ તો ખાલી એક શક્યતા છે, એક ચિત્ર છે જે આપણને તૈયારી માટે એક દિશા આપી શકે છે. તો પછી સાચા આંકડા માટે શું કરવાનું? બસ એક જ કામ, સરકારની ઓફિશિયલ જાહેરાતની રાહ જોવાની. એ જ આપણો ફાઇનલ અને સૌથી ભરોસાપાત્ર સોર્સ હશે. તો હવે સવાલ એ છે કે આ બધી માહિતીનું આપણે કરીશું શું? આ આંકડા આપણા શું કામમાં આવશે? ચાલો હવે આગળ શું કરવું એના પર વિચારીએ અને એક સ્ટ્રેટેજી બનાવીએ. જુઓ, ભલે આ આંકડા ફાઇનલ ન હોય, પણ એ આપણને એક દિશા તો ચોક્કસ આપે છે. કોમ્પિટિશન કેટલું છે એ સમજાવે છે.
અને આપણી તૈયારીને કઈ રીતે પ્લાન કરવી એમાં મદદ કરે છે. આ એક પ્રકારનો રોડમેપ છે જે આપણને આપણી મંઝિલ સુધી પહોંચવાનો રસ્તો બતાવે છે. તો હવે આખરે સવાલ એ છે કે આ બધી અંદાજિત માહિતીના આધારે તૈયારીની રણનીતિ શું હોઈ શકે? આ જે મોટી તક દેખાઈ રહી છે એનો શ્રેષ્ઠ ઉપયોગ કેવી રીતે થઈ શકે? આના પર જરૂર વિચારજો. અને હા, માશા એડ્યુવર્ડ સાથે જોડાયેલા રહેજો. વિચારતા રહેજો.